ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી। રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકોએ નકામી ચીજ વસ્તુઓમાંથી વિવિધ પ્રકારની રાખડીઓના સુંદર નમૂના બનાવી પોતાની કલાકૃતિનું પ્રદર્શન કર્યું હતું। બાળકોએ બનાવેલી રાખડીઓથી જ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રક્ષાબંધન ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે। રક્ષાબંધન સ્વાપર્ણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઈ બહેનના નિર્મળ પ્રેમનું નિસ્વાર્થ સ્નેહનું પ્રતીક છે। એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે। ભારતીય તહેવારોની પરંપરાને ભારતના ભાવિ નાગરિકો જાણે અને સમજે તેમજ તેના મહત્વ વિશે પણ સમજણ કેળવે તે હેતુથી શેઠ શ્રી એમએન પ્રાથમિક શાળામાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। તમામ બાળકોને રાખડીઓ બાંધીને ચોકલેટ આપવામાં આવી હતી તથા તેમના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરીને અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાળાના પ્રાંગણ તથા પ્રાર્થના હોલમાં આ તમામ વિદ્યાર્થીઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ પોતાના ભાઈઓના લલાટ પર કુમકુમ તિલક કરી તેમના હાથ પર સુંદર રાખડી બાંધી અને ચોકલેટથી ભાઈઓનું મોં મીઠું કરાવ્યું હતું। ભાઈઓએ પણ બહેનોનું રક્ષણ કરવાનું વચન આપેલ અને બહેનોને વિવિધ સુંદર ભેટ પણ આપી હતી। આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે બાળકોને વિવિધ પૌરાણિક કથાઓ દ્વારા રક્ષાબંધન પર્વ વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક કેતનભાઈ મોદીએ આભાર વિધિ કરી હતી। તેમણે આચાર્ય વસંતભાઈ પટેલના કાર્યક્રમના આયોજન કરનાર અંકિતાબેન પટેલ અને પ્રિયંકાબેન પટેલ તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર પ્રત્યેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રકારે શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળા પાટણમાં રક્ષાબંધનની ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન રહેતા તે બાળકોમાં ભાઈચારા, પ્રેમ અને સ્પર્શ પર રક્ષાના સંસ્કારોનું સિંચન કરનાર એક અવિસ્મરણીય પ્રસંગ બની ગયો હતો।